મારું નામ ખ્યાતિ પટેલ છે. હું આ રન ફોર ગર્લ ચાઇલ્ડની રેસ ડિરેક્ટર છું. આ રેસ વિશે મારે થોડીક માહિતી આપવી છે કે આ રેસમાં રૂટ જે છે તે BNSUના ગેટ નંબર 2થી સ્ટાર્ટ થશે, તે વાય જંકશન સુધી જશે અને ત્યાંથી યુ ટર્ન લઈને રેડ લાઇનર સર્કલ સુધી જશે. આ રૂટ એટલા માટે પસંદ કરવામાં આવ્યો છે કારણ કે આ એક ખૂબ જ આહલાદક રૂટ છે. સુરતના રનર માટેનો પ્રિય રૂટ છે. બીજું કે સુરતના જે રનરો છે રનર્સ છે તેમની જે જરૂરિયાત છે તે આ રેસમાં ખૂબ સારી રીતે પૂરી કરવામાં આવવાની છે. આ રેસમાં પાણી, એનર્જાલ, રનર્સની એનર્જી માટે ખજૂર, એ દરેક વસ્તુ તમને ઓન રૂટ દર 500-700 મીટરના અંતર ઉપર મળી શકશે. બીજું કે આ એક મજા માટેની રેસ છે, તો રૂટમાં તમને ખૂબ એન્ટરટેન, ખૂબ પ્રકારના ઢોલ, નગારા અને નાચગાન, એટલે રનર્સને એન્ટરટેન થાય એ પ્રકારના આયોજન કરવામાં આવ્યા છે. અને સાથે રનર્સની સેફટી માટે એમાં 2 મેડિકલ સ્ટેશન્સ બી હશે કે ન કરે નારાયણને કોઈક વખત રનરને કંઈક જરૂરિયાત પડે તો એ મેડિકલ સુવિધા પણ એમાં ઉપલબ્ધ હશે. આ રેસના શરૂઆત ઝુંબાથી થશે, ઝુંબા સેશનથી, કે જેમાં એ એક પ્રકારનું એન્ટરટેન બી હશે અને એમાં બીજી કે એમાંથી એના દ્વારા ઝુંબાના સેશન દ્વારા વોર્મઅપ પણ થશે. અને એ ઝુંબાનું સેશન ત્યાં થશે, ત્યાર પછી રેસ સ્ટાર્ટ થશે. ઓન રૂટ આ દરેક સુવિધા ઉપલબ્ધ થશે અને જ્યારે રેસ પતશે ત્યારે ફિઝિયો સ્ટેશન્સ હશે કે રનર્સ જે થાકી ગયા હોય, જે દોડીને જે લોકો થાકી ગયા હોય એ લોકોની રિકવરી માટે હોલ્ડિંગ એરિયામાં ફિઝિયો સ્ટેશન્સ હશે. તેની સાથે નાસ્તો અને બીજું કેળા છે કે જેનાથી પોટેશિયમ મળે, એવી દરેક વસ્તુઓ ઉપલબ્ધ હશે. એટલે આ કમ્પ્લીટલી આ રનર્સ ફ્રેન્ડલી અને રનરને ખૂબ મજા આવે એ પ્રકારની રેસ હશે. ખ્યાતિ, અમારે એ જાણવું છે કે દોડતા પહેલાં અને દોડતા પછી ન્યુટ્રિશન બાબતે શું ધ્યાન રાખવું અને ખજૂરનું ઇમ્પોર્ટન્સ શું છે? હા, દોડતા પહેલાં યુઝ્યુઅલી કાર્બ લોડિંગ, એટલે કે કાર્બોહાઈડ્રેટ વાળી વસ્તુઓ ખાવામાં આવે છે જેથી જે શરીરને ઉર્જા આપે છે, દોડવા માટેની ઉર્જા આપે છે. જેમ કે ખીચડી છે, દાળ ભાત છે, અથવા તો બાફેલા બટાકા છે. એ પ્રકારની રેસના આગલા દિવસે એ પ્રકારની વસ્તુઓ ખાવી જોઈએ. ત્યાર પછી રેસના દિવસે ખજૂરના કારણે ઇન બિટવીન ચાલુ રેસમાં જે ઉર્જા ઓછી થતી હોય તે ખજૂર કે ચોકલેટ કે કોઈ પણ શુગરવાળી વસ્તુ ખાવાથી એ તરત ઉર્જા પાછી પ્રાપ્ત થાય છે અને તમને દોડવા માટેની પાછી એનર્જી મળે છે. આ રેસ 4 જાન્યુઆરી 2026 રાખવામાં આવી છે.